તો મિત્રો ફાઇનલી આપણે મોબાઈલ લઈ લીધો અને હવે અમે લીલોજી બધા જાવ ગયા. લીલોજી મને લઈને આવ્યા હતા કે લાવડો આપણે જઈએ. તો મિત્રો આજના જીએસ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો, તો તમે આપણા વ્લોગમાં બને રહેજો. હા આ બધા ઘઉં છે અને આ બાજુ છે હારી પોલીસની વર્દી વિડીયો માટેની. ઓહ જય બાબાને કહી દેડો કે મિત્રો જય બાબાની. મારા ભાન ચેનલને લાઈક કરજો, શેર કરજો કે હા સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આપણે માતાજીએ દિયાબત્તી કરી અને ચા પીવા માટે બેસી ગયા અને આ બાજુ અમારો સંકેત છે. તો સંકેતે રોવાનું ચાલુ કર્યું, તો હું તમને સંકેતને બતાવી દઉં તો તમે જોઈ લો. આ બાજુ મારા સંકેત રોઈ જઈને પાપડી ખાઈ જાય. પાપડી ગોઠિયા કો હે સબ નીચે બડો કેટ આ પાપડી ખાઈ લે, પાપડી ખાઈ લે, ગોઠિયા ખાઈ લે, બધું આ બાજુ લઈ દે. અને આ બાજુ સંકેત માટે ચા અને દૂધ કાઢીને રાખ્યું અને આ બાજુ રોટલી પડી છે. ખોડો ખોડો ચાલી ગયો લે 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 હું પાઉં લે લે ટળાય ને હાચવજો ટળાય ને. શું વાજ્યું કે તો મિત્રો સંકેતને કોઈક વાજ્યું છે મોઢામાં, એટલે ગોઠિયા ખાઈ કહેતા નહીં. તમે ગોઠિયા નહીં ભાવતા તીખાય તો પાપડી ખામ મોઢી. તો મિત્રો આપણા લોકમાં બને રહેજો. તો મિત્રો લીલોજી આવી ગયા જો આપણી મુલાકાત લેવા માટે. બોલો લીલાજી શું કરો બેનજી તમે? બસ આ ચા પીને બેઠા અમે તો. ચા બા પી લીધો? હો ચા બા પી લીધો. બોલો શું કહેતા હતા કોડો? તો મિત્રો ગોવિંદજીએ જીએસ ચેનલ બનાવી છે, તો ગોવિંદજીની જીએસ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. ગોવિંદજી લાયા 34,000નો મોબાઈલ શૂટિંગ કરવા માટે સ્પેશિયલ. એટલે ગોવિંદજીને આવી ડેલી લોગ આવશે તો તમે ગોવિંદજીને સપોર્ટ કરતા રહેજો, બરાબર ને? હા તો આપણે પછી મળીએ. મિત્રો આપણા જીતુભાઈ એક્ટિવા લઈને આવ્યા છે, તો આપણે જીતુભાઈનું એક્ટિવા જોઈ લઈએ. બોલો શું એક્ટિવા લાયા કોડો? 2014 મોડલ હા અને કાલ હોજના લઈને આવ્યો હું. કાલે હરાજ રે પણ નવરાત્રીમાં મુહૂર્ત કરવાનું હોય એવું છે એમ ને? હોવે. ચી એક્ટિવા લઈને આવ્યા બતાવી દો એક્ટિવા. આપણી જુઓ તો મિત્રો જીતુભાઈ આપણે એક્ટિવા લઈને આવ્યા છે, નવું લાયા છે. નવું છે જૂનું હે? જૂનું સેકન્ડ આચી મોડલ આવ્યું 2014. 2014 મોડલ એમ ને? હા મોડલ સારું હો. અરે હજી બધી એસી કરાવવાની છે. તમે પેડા ચાલ ખવડાવજો. પેડા તમારે નવરાત્રીના દિવસે બીજા નોરથી. એવું છે એમ ને? હા જીતા મેં ફોન નવો લાવ્યો, મારા પેડા વેચવાના જ હતા પણ મેં વેચ્યા નહીં. હા તો બીજા નવરાત્રી કરી દેવાના. એટલે મારા ઈચ્છા આપણે રોજ પીના કરવાના, એટલે આપણે હારત બરત કોઈ નડતું નહીં. ના ના કરવા પડે, તો પણ હરાજમ ના ચાલે. હા એટલે આપણે તહેવારમાં જ કરવું જરૂરી. તો મિત્રો પછી આપણે મળીએ. જીતુભાઈ એક્ટિવા લાવ્યા હતા, આપણે એક્ટિવા થોડું જોઈ લઈએ. હા બરાબર. તો મિત્રો આપણે રોમાપીરે પેડા કરવાના હતા, તો આપણે પેડા લેવા માટે કેસર ભવાની આવી ગયા. તો તમે જોઈ લો આ બાજુ છે પજ્જંગ ગોટા બની અને આપણે આ બાજુ આવી ગયા ને આ બાજુ અમારા જીગાભાઈ પેડા વેકી. પેડા ભાઈ તૈયાર થઈ ગયા ને આપણા? બસ ચાલ. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ કરજો, પછી આપણે મળીએ. અને આ ભાઈને તમે ઓળખતા હશો, અરે જોયા જ નહીં ચાહી ઓળખી. અંકિતભાઈ શેઠ. હા અંકિતભાઈ શેઠ છે યાર કેસર ભવાનીના. અને આ શેઠ જ છે પણ આ કારીગર નહીં. અને અરે આજી આવી ચંદુભાઈ અમારા ચંદુભાઈ. ચંદુ મિત્રો ફાઇનલી આપણે પેડા લઈ અને ઘર બાજુ જતા હતા અને તરત રાકેશભાઈનો ફોન આવ્યો કે ગોવિંદજી તમે જોકણ હોય એ હાલ મારી ફેક્ટરી આવો, તમારું કોમ હતું. હવે શીખર આપણું યુવાનું શું કોમ છે એ આપણને ખબર નહીં, તો આપણે એને જાતે પૂછી લઈએ. તો તમે જોઈ લો એ મારા ખાસ મિત્ર છે અને હું તમને એમની મુલાકાત કરાવી દઉં. હા અમારા મિત્ર ખાસ. શું કહો રાકેશભાઈ? હા ચમ ફોન કર્યો તો કહો? બસ યાદ આવી ગઈ એટલે તમને ફોન કર્યો. હા ગોવિંદલાલને યાદ કરીએ એટલે હું અહીંથી નીકળ્યો તો મને ભાડી ગયા છો ને? બરોબર. તો મિત્રો આ રાકેશભાઈનો ધંધો છે. આ જો ગે નાઇટ માર્બલ છે, પછી કોટા સ્ટન છે. તો આપણે એને પૂછી લઈએ તો કે તમે શું ભાવ 45 રૂપિયાથી ગ્રીનનેટ ચાલુ થાય, હા તો 200-250 રૂપિયા સુધી મળી રહે. હા અને આપણે રાખીએ છીએ ગ્રેનાઇટ, જેમાં અલગ અલગ કલર મળી રહે, માર્બલ, કોટા સ્ટોન અને નાની સાઇઝો બધું મળી રહે એમ ને? બધું મળી રહે. હવે તો ભાઈ તમે આ જગ્યાનું એડ્રેસ બોલી દોડો. આપણું એડ્રેસ ઊંઝાતઈ રસ્તાથી આગળ સિત્તુરવાળા રોડે લક્ષ્મી માર્બલ એન્ડ ગ્રેનાઇટ, ગોકુલધામ સોસાયટીની બાજુમાં. શિવપુર હાઈવે આપણા હત્તાઈ રસ્તાએ થોડા આગળ. ઊંઝાતઈ રસ્તાથી થોડું આગળ. આ શિવપુર હાઈવે શાકભાજીની લારી આપણા મિત્રની જ છે, બરાબર. અને આ બાજુ છે આપણો એસબી શોપિંગ
તો હું તમને ઝૂમ કરીને બતાવું. જોઈ લો, આ બાજુ આપણે હરિભાનું પોસ્ટર અને મફુજીનું પોસ્ટર લાગેલું હોય અને આ છે એસબી શોપિંગ. તો મિત્રો પછી આપણે મળીએ. અને અમે સંકેતના 2 જણા આવ્યા તો સંકેત આપણા રિક્ષામાં બેસી ગયો. લેડો ઘેર થોડો બેસી ગયો. આપણો અશાકભાઈ તૈયાર થઈ ગયું. થોડો તમે જઈએ તમારે. તો મિત્રો આપણા રોમાપીનના પેડા કરવાના હતા તો આપણે પેડાની પ્રસાદ કરી દીધી છે. તો તમે જોઈ લો કે આપણે નવો મોબાઈલ લાવ્યા હતા એટલે આપણે પેડા કરવાના બાકી હતા તો આપણે પેડા કરી દીધા છે. ઉગા મહારાજનો વિડીયોનો ભાગ બનાવવાનો હતો એટલે આપણે કપડાં પહેરી અને તૈયાર થઈ ગયા. તો તમે આપણા વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો મારો અને ચંપુલાલનો કટ પટી ગયો અને આ બાજુ અમારા લીલોજી કેમેરો લઈને અને ઊભા છે. તમે જોઈ લો. બોલો લીલાજી. તો મિત્રો આ બાજુ સરવાણે લોક ચાલુ કરી નાખ્યો અને આ બાજુ આપણે લોક ચાલુ કરી નાખ્યો. તમે જોઈ લો. ચીપા જડ્યા તમે? પાલનપુર લાખણી. પાલનપુર લાખણી ખબર છે? પાલનપુર લાખણી સાઈડનો બનાસકોટા રૂટ છે આપણે જઈએ. એવું એમ? તો જી આવો તા. તો મિત્રો આપણો ફાઇનલી કટ મહેલામાં લેવાનો હતો એટલે આપણે મહેલામાં આપણે આવી ગયા. તો તમે જોઈ લો આ બાજુ ચંપલ બાઇક લઈને આવી એ ઊભા અને આ બાજુ આપણે છે એટલે આપણે ભરધમભાના ઘેર કટ લેવાનો. તો મિત્રો પછી આપણે મળીએ. મિત્રો ફાઇનલી આપણું શૂટિંગ પતી ગયું તો આપણે ઘરે આવ્યા. ઘરે આવીને કપડાં બદલી અને ચા પાણી કરી અને હું અને લીલોજી 2 જણા હેડ્યા ખેતરમાં. અને આ બાજુ લીલોજી આવી જોઈ લો પાછળ. બોલો લીલાજી તમારું શું કહેવું? કોણ લીલાઓ શું કહેવું તમારું? ચો ધોન હાલો. બોલો. વિડીયો ઉતારે. તો મિત્રો લીલોજી વાળા લોગમાં કટ લઈ અને હું મારા નોખા કટ લઉં તો 2 જણા કટ લઈએ. અને મિત્રો આપણે મળીએ ખેતરમાં જઈ તો આપણો હા ખેતરમાં આવીએ એટલે વાત જ આખી અલગ હોય. એવું કેવું ને? હા ભાઈ ખેતરની તો મોજ આખી અલગ હોય ભાઈ. ખેતરમાં તો બહુ મજા આવે. ખેતરની વાત ના થાય. ખેતર એ ખેતર કહેવાય. ખેતર જેવી તો મજા નહીં. હા ખેતર જેવી મજા ના. મિત્રો જો ખેતરનું લોકેશન તમને બતાવી દઉં. કોરે મોરે તમે જોઈ લો. એ આ બાજુનું આખું લોકેશન જોઈ લો. આ બાજુ સોસાયટી છે, આ બાજુ સોસાયટી છે. હા અમે ખેતરમાં રહેતા હતા ને મહિનો ખેતરમાં રહે મહિનો. હા પણ એ મજા આવી ગઈ ને રહેવાની એકદમ. પછી વાતાવરણ તમે જો 6 વાગી હા એટલે પક્ષીઓનો અવાજ તમે વાપરો ને હા એક નંબર અવાજ આવે. પછી મજા એવી આવે ને તમે 6 વાગે ખાઈ ઊંઘી જો ને એટલે કોઈ ખબર જ ના પડે. અને ઘેર જેવું હોય કે તમે 11-12 વાગ્યા સુધી કામ કરો રાતના હા તો તમારો ટાઈમ હટલીને જતો જ નહીં. ભાઈ ખેતરમાં મજા આવે. હું ખેતરમાં ખાઈ પીને જવાનું મજા આવી જાય. તો મિત્રો આપણે આપણા ખેતરમાં જઈ અને મળીએ તો આપણો આ લોક કન્ટિન્યુ કરીશું. કર્મો આવી ગયા અને આ બાજુ લીલોજી કટ લઈને જઈ જો પણ પડાયા કરતા જઈજો. કટ લેતા લેતા ઝાડનો કટ લીધો અને આ બાજુ આવી ગયો સંકેત. સંકેત જય બાબારી કહી દે. મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. લાઈક કરજો. તો લડો હવે ખેતરમાં જઈએ. બરાબર લડો આગળ હલો. તો મિત્રો આપણે પછી મળીએ ખેતરમાં કામકાજ પતાય. તો સંકેત આ બાજુ આવે તમે જોઈ લો. બતાવું ઝૂમ કરીને. અહીં આવ્યો. આવા જુઓ. દોડજે દોડજે દોડજે. જો જો શરમાય જો ખાલી. શરમાવામાં ચો શરમાય. હા દોડજે. આવ્યો. આવીને રોવાનું ચાલુ કરશે. હો હા આવ્યો છોકરો આવ્યો. હા આવી ગયો. અને આ બાજુ લીલોજી આવી. લીલાજી ઝૂમ કરીએ આપણે. હો હા આયા. હા લીલો વાહ આયા. જો અહીં આવી લીલોજી આવી ગયા. લીલોજી આપણું ખેતર જોવી કમ્પ્લીટ. અને આપણે આ બાજુ વાળનું કામકાજ કરતા હતા. વાળ થોડી હોરવાની હતી તો હોરવાનું કામકાજ ચાલુ. તો તમે જોઈ લો. બોલ લીલાજી શું કહેતા કોડો? હા શું થયું? બગડ્યું તો ખરા જ નહીં યાર. નુકસાન તો કોઈ એવી જગ્યા નહીં કે નુકસાન નહીં થયું. આખું બનાસકાંઠા સુઈ ગામ પૂરે મોરે પાણી ભરાઈ ગયું. તો એ બધાની હાલત જો તો ભાઈ આપણે તો શું થાય કહો? આપણે 4-5 વરસાદ પર આપણે તકલીફ નહીં પડી કહો. બે ખેતરમાં ઈંડા પડી બે બી પડી ગયા. અરે હું આ ક્ષેત્રમાં તો ભામુર જાય નહીં. મિત્રો લીલાજીના આ ક્ષેત્રમાં બધા એડા બળી ગયા. તો હવે મને કેન્સલ રાખ્યું એડા વાવવાનું. એડા કે હવે ઝાડ જવું આપણે ઝાડ વાવવાનું ઝાડ વાવ એમ ને ઝાડ વાવો ને મોજ કરો.
એ તો એ જ કરવું પડશે. અને આ બાજુ લીલાજીવાની જ જાર હારી શું હા હા તો કઈ જવું જીએ આપણે આટલો પટાઈ જઈએ બસ. તો મિત્રો પછી આપણે મળીએ. આ બધું સાફ કરવાનું છે. આ બધું કરી દઈએ ને આટલો પટી જાય. ઓ વખત નેકો આવશે એના કારણે આમ તો ના કરો થોડો નેકો આવી ને એના કારણે બધું સાફ કરવું પડશે. ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છેડવા માટે. તો તમે જોઈ લો આ મકા છેડવાનું કામકાજ ચાલુ થઈ ગયું હો. જુઓ આ મકા છેડા અને આ બાજુ સ્પેશિયલ કલાકાર આવ્યા અને આ બાજુ સુપરસ્ટાર કલાકારી. તો હું તમને બતાવી દઉં તો તમે જોઈ લો. આ બાજુ છે આપણા લીલાજી. તો લીલાજીનું બહુ ટેંગે ટેંગે કરશે તમે જોઈ લો. ખાલી ટેંગે ટેંગે એકદમ કરી દો. થોડી વાર ટેંગે ટેંગે કરી દો. કરો ખાલી બે આ બી આજ તો ખાલી ઓમ કરો ખાલી બે તો ઓમ કરો ખાલી. હા ટેંગે ટેંગે તમે જોઈ લીધું. તો લીલોજી ટેંગે ટેંગે વાળા જ છીએ આપણો. અને આ બાજુ ટ્રેક્ટર આવ્યું. તો જેમ કહો ચેનલના લાયક ને શેરને સબસ્ક્રાઈબર કરજો. હા હા ભૂલશો નહીં. અને ટેંગે ટેંગે અમે કરતા રહેવું ભેળા થાવું તાણા. ટેકે ટેકે કરીશું ભેળા લઈશું. બજાર કોમ હતું તો આપણે બજાર આવ્યા હતા અને થોડી ભૂખ લાગી હતી એટલે આપણે નાસ્તાની દુકાને આવ્યા છે. તો જોઈ લો પછી આપણે નડિયાદના સમોસા લેવાના છે. તો આપણે ઓર્ડર આપી લીધો અને આપણે સમોસા લઈ અને જવાનું છે ઘેર. થઈ ગયું પેક થઈ ગયું. ચલો જીએસ લોક આપણે રાજા બહુ પહોંચો પાટા. હમણાં ઓર્ડર આવ્યો હમણાં ઓર્ડર આવ્યો હતો જઈ અને બજારથી ઘરે આવતા રહ્યા. તો હવે આ વિડીયોને આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ. તો આપણી ચેનલ જીએસ લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે મળશું ફરીથી નવા લોગ સાથે. તો ત્યાં સુધી બધા ચાહક મિત્રોને જય માતાજી.